નારદજીનું ચરિત્ર બહુ સરસ છે. જ્યાં કોઈ પણ તમારે ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ને ત્યાં તમારે નારદજી આવી જ જાય. નારાયણ નારાયણ નારાયણ. અને નારદ મુનિ એવા નાના નાના અંશાત્મક અવતાર પૃથ્વી ઉપર મૂક્યા છે. હા, અંશાત્મક ઘણા અહીંયા કે જોજો એ જે હોય ને તમારે ભક્તિ આમ જાગૃત થઈ હોય ને તો એવા માણસ તમારી જોડે પહોંચી જાય. જેના અમુક લોકો બિચારા કે અહીંયા આપણા મૃત્યુલોકમાં તો અમુક લોકો કે જો ના પારકી પંચાયત કરવા આવી જાય છે. ઘણા નારદજીની ઉપમાય આપી દે છે. ક્યાં તો નારદીઓ છે કે નારદ જેવું કામ. પણ નારદજી એ સંત એવા છે કે જો નારદ જ ઋષિ ના હોય તો આજે ભક્તિનો મહિમા કોઈ ના જાણી શક્યો હોય. હે, પરોપકારીજી હંમેશા બધા જ લોકો વિચરણ કરવાનું અને વિચરણ કરી અને સંદેશા વાહકનું કામ જે છે ને પહેલા નારદજી પૂરું કરતા. અત્યારે તો વોટ્સએપ મોબાઈલ આવી ગયો, ફટ દઈને સંદેશો પહોંચી જાય. પણ દેવોનો સંદેશો દાનવો સુધી કે દાનવોના ત્યાં જાય ને તો એ નારદજીને આવકાર મળે કે આવો હો, આવો આવો નારદજી, આવો બેસો. એમને સારામાં સારું માનપાન મળે. કારણ કે બધાને ખબર હોય કે ક્યાંક કંઈક દેવલોકમાંથી કંઈક જાણીને આવ્યા હશે એટલે આપણને કંઈક દેવોનું જાણવા મળશે. અને દાનવ લોકનું હોય ને એ પાછા જઈને દેવને કહે ભાઈ આવું થઈ રહ્યું છે. એટલે બેને જો લડાવવા હોય તો એમની પહેલી પૂર્વ ભૂમિકા તૈયાર કરાવી દે નારદજી કે ભાઈ દેવલોકમાં શું થયું છે ને દાનવમાં શું ચાલ્યું છે, બેને સંદેશો આપી દે. અને એમ લાગે કે આ જીવનું કલ્યાણ કરવું છે તો નારદજી એનું કલ્યાણે કરી નાખે, એને ભક્તિના માર્ગમાં ખેંચી લે. એવી એવી ભક્તિ એને આપી દે. એટલે ભગવાનનું જે કોઈ પણ કાર્ય છે એ સિદ્ધ કરવા માટે ભગવાને નારદજીના સ્વરૂપમાં અવતાર. ભગવાન નારાયણ સ્વયં એ અંશાત્મક સ્વરૂપે નારદજીનો જ અવતાર છે. સનત કુમારો જેમ અંશાત્મક અવતારમાં છે એમ નારદજી પણ અંશાત્મક અવતારમાં